એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા. પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એને મદદ કરતા હોય, જે એની ફરજ છે, એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે. મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પૈકાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. તો હવે વાત માસ્ટર માઇન્ડ મૌલાનાની. સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારવાના પ્લાનનો મામલો હવે મોટા ખુલાસા તેમાં થઈ શકે છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુ બકર છેલ્લા 2 દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મૌલાનાને છોડાવવા વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી હતી. ઓડિયો ક્લિપ વાયરલ અંગે આજે સાંજે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે. જોકે સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટો પણ મળી આવ્યા છે. વધુ કેટલા નેતાઓની પણ સોપારી લેવાની ચર્ચા છે. સુરતમાં હિન્દુ નેતાઓને ધમકીનો પણ મામલો. મૌલવીને છોડાવવાના પ્રયાસનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એનઆઈએ અને ટીએસ દ્વારા મૌલાનાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ અંગે વધુ ખુલાસા થઈ શકે છે. વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ઓટોગ્રાફ મળ્યા છે. વધુ કેટલાક નેતાઓની સોપારી પણ લેવાઈ હોવાની ચર્ચા છે. મૌલવી સોહેલ અબુ બકરની ધરપકડ કરાઈ છે. તો તે ઓડિયો ક્લિપમાં શું છે, કઈ વાતચીત થઈ છે, આવો સાંભળીએ. हेलो, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुह। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुह। बोलिए भाई साहब, अपनी बात कहाँ तक पहुँची? बात तो अपनी हो चुकी है। अरे असलन भाई, उससे भी अपना बात हो गया है और दो ट्रस्ट में भी अपना बात चलता है। इंशाल्लाह हो जाएगा। मौलाना का बेल के लिए भी इंतजाम चालू है। ठीक है, हो जाएगा इंशाल्लाह। आप दुआ करो। ठीक है, इंशाल्लाह हम दुआ करते हैं अल्लाह ताला मौलाना के लिए रिहाई का कोई रास्ता निकाले। आमीन आमीन आमीन। ठीक है, फिर बाद में कॉल करते हैं। खुदा हाफिज। નજર અન્ય સમાચારો પર તો પ્રાંતિજના ચંચળબા નગરમાં દિવ્યાંગ આધેડ મહિલાના કાનની સોનાની વેટલીઓ તોડી અજાણ્યા શખ્સો ફરાર થયા. ઝાડ નીચે બેસેલા દિવ્યાંગ આધેડ મહિલા પાસે 3 અજાણ્યા શખ્સો ગાડી લઈ આવ્યા અને 1.67 લાખ 6 વેટલીઓ તોડી ભાગી ગયા. અંબાજી મંદિરના પાછળના ખેતરમાં આ ઘટના બની હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી છે. વાત સુરતની. સુરતના અમરોલી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા થઈ. ફ્રૂટની લારી મૂકવા જેવી નજીવી બાબતે રંજ રાખી અલ્પેશ દેવી પૂજક નામના શખ્સે ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી. મૃતકના પુત્ર શની સાથે આરોપી અલ્પેશને રકઝક થઈ હતી. આરોપીએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. મોટા વરાછાના સુદામા ચોકમાં બનેલી આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું. મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે. સુરતની તાપી નદીમાં જળકુંભીના સામ્રાજ્યથી નાગરિકો પરેશાન થયા છે. સુરત મનપાએ જળકુંભીના નિકાલ પાછળ કરોડોનો ખર્ચ કર્યો, છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી. ગટરના ગંદા પાણી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તબેલાઓનું દૂષિત પાણી સીધું જ તાપીમાં છોડાતું હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ફરિયાદો ઉઠી. મોટા વરાછાથી અશ્વિન કુમાર સુધી તાપીમાં મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવી હોવા છતાં મનપા નિષ્ક્રિય છે. અને બીજી તરફ હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે જળકુંભીથી કોઈ નુકસાન નથી થતું. જ્યારે ઉકાઈમાંથી પાણી છોડાય છે ત્યારે જળકુંભી તાપી નદીમાં આવે છે. વધારે પાણી છોડાય ત્યારે પાણી સાથે જળકુંભી પણ તણાઈ જાય છે. ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી સામે ડાંગ કલેક્ટરે અરજી કરી છે. સાપુતારાના સ્થાનિક
પાયલોટે કલેક્ટરને આ પ્રમાણેની ફરિયાદ કરી છે કે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને મુકાય તે રીતે નિયમ નેવે મૂકી પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી ચાલી રહી છે. મોડી સાંજે એક્ટિવિટી ઉપર પ્રતિબંધ હોવા છતાં અંધારામાં પણ એજન્સી એક્ટિવિટી ચાલુ રાખે છે. ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી ફરિયાદ નોંધાવાઈ છે. અમે આજ રોજ ડાંગ કલેક્ટરને અરજી આપવામાં આવી છે. સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગમાં ગેરરીતિ થાય છે. 6 વાગ્યાનો ટાઈમ છે. 7:30 વાગે અંધારા 7:30 8 વાગ્યા સુધી એ લોકો રાતના ફ્લાઇંગ કરવામાં આવે છે. તેમજ એ લોકોનો હવામાનની આગાહી હોય કે વરસાદની આગાહી હોય તો પણ પાયલટોને એજન્સી દ્વારા જબરજસ્તી ફ્લાઇંગ કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી ટેકઅપ કરી માલેગામમાં અંધારું થાય તો ઉતરવામાં આવે છે. પણ ત્યાં ઝાડવા 66 કેબી લાઇન છે. કંઈક પણ કોઈને થઈ ગયું તો જવાબદાર કોણ? ભારત વર્ષમાં ઋષિમુનિઓ કઠોર તપ અને રુદ્ર સંકલ્પ સાથે જોડાઈ જન કલ્યાણ માટે આખરી તપશ્ચર્યા કરતા હોય છે. વર્ષો બાદ અયોધ્યામાં ભગવાન રામ વિરાજ્યા છે ત્યારે જાણે ભારતમાં રામ રાજ્યની સ્થાપના થઈ હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ બગદાણાના સંત રાઘવજી મહારાજે બગદાણાથી અયોધ્યા સુધી દંડવત કરી જવાની ટેક લીધી હતી. અંગ દચાળતી ગરમીમાં સંત મહારાજે રોડ ઉપર આરોટતા બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની આ લાંબી યાત્રા કરી તપશ્ચર્યા શરૂ કરી હતી. આ યાત્રા થકી મહારાજ હાલ કાળજાળ ગરમી અને અંગ દચાળતી આ ગરમી વચ્ચે 350 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી ચૂક્યા છે. હાલ રાઘવજી સંત પંચમહાલ જિલ્લાના 61 હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે. સંતની કઠોર તપશ્ચર્યાને રાહદારીઓ નિહાળી રહ્યા છે. વાહન ચાલકો પણ મહારાજના દર્શન કરી રહ્યા છે તો કેટલાક ભક્ત મહારાજની સેવામાં જોડાઈ રહ્યા છે. રાઘવજી મહારાજ કાળજાળ ગરમીમાં રોજ 4 કિલોમીટરનું અંતર કાપે છે અને તેમને અયોધ્યા પહોંચતા અંદાજિત 1.5 વર્ષનો સમય પણ લાગશે. પરંતુ કહેવાય છે ને કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની શી જરૂર. ભગવાનની પ્રતિજ્ઞા નાથી બાપાએ બગદાણેથી દંડવત યાત્રા શરૂ કરી ને અયોધ્યા જઈ રહ્યા છે ને રોજનો 3, 3.5, 4 કિલોમીટર જેવું કાપે છે દંડવત યાત્રામાં. બાપજીની ઉંમર 60 વર્ષ જેવું તો ખરું, 61 વર્ષ જેવું, પણ 1.5 વર્ષ લાગી જાય છે. જ્યાંથી બગદાણેથી નીકળ્યા અને અયોધ્યા પહોંચવી એટલે 1.5 વર્ષ તો કમસે કમ લાગશે. જે રઘુવરદાસ મહારાજ અયોધ્યા દંડવત પ્રણામ કરતા કરતા નીકળી રહ્યા છે. પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત 1.5-2 વર્ષ જેવું લાગશે. જે કાળઝાળ ગરમીની અંદર તેઓ દંડવત પ્રણામ કરતા કરતા ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય એ માટે દેશના અનેક સંતો મહંતો સહિત ભક્તો દ્વારા અનેક આસ્થાઓ રાખવામાં આવી હતી. હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે બગદાણા છે, સૌરાષ્ટ્રમાં આવેલું બગદાણા છે, ત્યાંના રાઘવદાસજી જે મહારાજ છે તેઓ અયોધ્યા રામ મંદિરના જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આરોટતા દંડવત પ્રણામ કરી અયોધ્યા જવા માટે નીકળ્યા છે. તેઓ જન કલ્યાણ સાથે સાથે દેશ હિતની ભાવના સાથે એક કઠોર તપશ્ચર્યા કરી હાલ અયોધ્યા જઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે 40 ડિગ્રીથી વધુ જે ગરમી પડી રહી છે. આ ગરમીના માહોલમાં પણ તેઓ રોડ પર આરોટતા અયોધ્યા જઈ રહ્યા છે અને જે પોતાની જે મનોકામના હતી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ જાય જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થઈ, જેથી તેઓ પોતાની આસ્થાને પૂર્ણ કરવા માટે હાલ જઈ રહ્યા હોવાનું તેઓના ભક્તો જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. કોવિડ વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19ની રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી, જેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી સિરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. તો થોડા દિવસ પહેલા કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે.